नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણે વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિના જીવોને વિશે અલગ અલગ એવા દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ ઘણા બધા એવા પદાર્થો જોયા। ત્યાં બાદ આપણે મહાપુરુષોની વિશે વિચારણા કરી રહ્યા છીએ, જેની અંદર 63 શલાકા પુરુષોની અંદર આપણે 24 તીર્થંકર ભગવંતોની વિશે વિચારણા કરી રહ્યા છીએ। એની અંદર આપણે એ જોયું કે તીર્થંકર ભગવંતો ધર્મ પુરુષ કહેવાય છે। તેઓના જ્યારે 4 ઘાતી કર્મનો ક્ષય થઈ જાય ત્યારે તીર્થંકર નામ કર્મ અથવા તો જીન નામ કર્મ બંને એક જ છે, એનો ઉદય થઈ જાય છે અને એના હિસાબે તેમનું અલગ અલગ એવા અતિશયો પણ પ્રગટી જાય છે, જેમાં આપણે 34 અતિશયો જોયા। આમ તો તીર્થંકર ભગવંતો અનંતા અતિશયોથી યુક્ત હોય છે, પણ અહીંયા આપણા જેવા બાલજીઓને માટે મુખ્ય એવા 34 અતિશયો ગણાવેલા છે। તીર્થંકર ભગવંતો 18 દોષોથી રહિત હોય છે, એ આપણે જોયું। હવે આગળ તેઓ જ્યારે દેશના આપતા હોય સમાવસરણની અંદર બિરાજમાન થઈને ત્યારે એમના માટે કહ્યું છે કે એમની વાણીની અંદર 35 એવા ગુણો હોય છે। એ 35 ગુણો કયા છે? આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે 35 ગુણયુક્ત વાણી જીનની, એવો આપણા સ્તવનની અંદર પણ આવે છે। તો એ 35 ગુણો કયા છે એમની વાણીના, એ આપણે અહીંયા જોઈ લઈએ છે। સૌથી પહેલો, સંસ્કૃત આદિ લક્ષણથી સંસ્કારિત, એટલે વાણી કેવી હોય? સંસ્કૃત આદિ લક્ષણોથી સંસ્કારિત એટલે એનાથી યુક્ત હોય છે, પણ આવી તેવી જેમ તેમ વાણી નથી, પ્રોપરલી જેવા પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે છે। સંસ્કારિત વાણી છે, કલ્ચર્ડ છે, અનકલ્ચર્ડ નથી। પછી ઔદાત્ય વાણી છે। ઔદાત્ય એટલે કેવું? તો ઉચ્ચ સ્વરે બોલનારી એવી, ધીમે ધીમે કેટલાક જણ બોલતા હોય, કેટલાક એવા લેક્ચર્સ વગેરે હોય એની અંદર તેઓ બહુ ધીમા સ્વરે બોલતા હોય અને પાછળવાળાને બહુ ત્રાસ થતું હોય, એમને કંઈ સમજે નહીં પડે, એમને ઊંઘ આવી જાય ત્યાં પાછળવાળાને, પણ અહીંયા એવું કંઈ નથી થતું। ઔદાત્ય વાણી છે, ઉચ્ચ સ્વરે બોલાતી એવી વાણી છે। અગ્રામ્ય સંસ્કારી, અગ્રામ્ય એટલે ગ્રામીણ જીવો જે છે, એટલે ગ્રામ્ય ક્ષેત્રની અંદર વિલેજર જે હોય છે એમની લેંગ્વેજ અને અર્બન એરિયાઝની અંદર જે રહેતા હોય એમની લેંગ્વેજ, બંનેની અંદર બહુ મોટો ફરક હોય છે। આમ કેવું કહેવાય છે કે જે ગ્રામ્ય જન છે એમની જે લેંગ્વેજ છે એ બહુ હલકી અથવા તો બહુ ઓછા લેવલની હોય છે, બહુ મોટા એવા વોકેબ્યુલરીવાળા વર્ડ્સ યુઝ નથી કરાતા, ઘણા બધા અપભ્રંશો હોય છે, એવા પ્રકારની ગ્રામ્ય જનોની વાણી હોય છે। પણ તીર્થંકર ભગવંતની વાણી ગ્રામ્ય નથી, અગ્રામ્ય છે, સંસ્કારી છે, કલ્ચર્ડ છે, સિવિલાઇઝ્ડ છે એમની વાણી। આમ હમણાંના ભાષાની અંદર કહીએ તો ગવાર કે દેહાતી જેવી વાણી નથી એમની, એમ અગ્રામ્ય છે, સિવિલાઇઝ્ડ સંસ્કારી વાણી। પછી મેઘની માફક ગંભીર, એટલે છીછરી નથી પણ ગંભીર વાણી છે। મેઘ કેવું કહેવાય છે? ગંભીર કહેવાયું છે, તો એની જેમ ગંભીર વાણી હોય છે તેમની। પછી પ્રતિધ્વનિ અથવા તો પડઘા પડે એવા પ્રકારની, પ્રતિધ્વનિ પાડનારી એવી વાણી છે, એકો પડે જેમના, એવા પડઘા પડે એવા। સરળ, અને એવા પણ એકો પડે કેટલીક વખત તો જે વક્તા છે એ શું બોલી રહ્યો છે ખબર જ નહીં પડે, એવા પ્રકારના અનવોન્ટેડ એકો નહીં, પણ જે સારા એવા સારી રીતે સમજી શકાય અને સારું લાગે એવા પ્રકારના પડઘાઓ પડે એવી વાણી છે પ્રતિધ્વનિ કે પડઘાઓ પાડનારી। પણ એ પડઘા દ્વારા, એ પડઘાના કારણે કંઈ સમજ જ નહીં પડે એવું નથી। પછી સરળ એટલે ઇઝીલી સમજી શકાય એવી, બહુ કોમ્પ્લિકેટેડ કે કોમ્પ્લેક્સ એવી વાણી નથી, સરળ છે, જટિલ નથી। પછી માલકોશાદિક રાગ, રાગિણીથી યુક્ત,
માલકોશ રાગથી યુક્ત હોય છે. એટલે તેઓ જ્યારે બોલતા હોય તો આપણી જેમ આમ જ નહીં બોલે, પણ માલકોશ રાગની અંદર તેઓ બોલતા હોય છે. તીર્થંકર ભગવંતો કંઈક આ પ્રકારના માલકોશ રાગની અંદર દેશના આપતા હોય છે. એવું આખી દેશના માલકોશ રાગની અંદર હોય છે. એવા રાગ રાગીણીથી યુક્ત તેઓની વાણી હોય છે. અહીંયા સુધી શું બતાવ્યું? આ શબ્દ અપેક્ષા આશ્રયી ગુણો કયા છે, એટલે શબ્દ રિલેટેડ છે આ ગુણો બધા. કેવા કેવા પ્રકારના શબ્દો યુઝ કરાય છે, વોકેબ્યુલરી કેવી છે, વિલેજર જેવા વોકેબ્યુલરી છે કે પછી સિવિલાઇઝ્ડ જેવા, એવા એ બધું. પછી ઇઝીલી સમજી શકાય એવા શબ્દો યુઝ થાય છે કે પ્રતિધ્વનિ પડે છે વગેરે. જે પણ આ જે બતાવ્યા અહીંયા જે ગુણો, તે શબ્દના અપેક્ષાને આશ્રયને બતાવ્યા છે, આ 7 ગુણો. પછી અર્થના આશ્રય ગુણો કયા છે તો અહીંયા બતાવે છે. મહાન અર્થવાળી, એટલે જેનો કંઈ અર્થ જ નહીં હોય એવી નથી, પણ મહાન અર્થ જેનું હોય એવી વાણી છે. પૂર્વાપર વાક્યાર્થના વિરોધ વગરની. પૂર્વ અને અપર એટલે પ્રીવિયસ જે બોલ્યા તે અને આગળ જે બોલી રહ્યા છે એ બંને વાક્યના અર્થની અંદર વિરોધ નહીં હોય એવું. એટલે આવું નથી હોતું એમના દેશનાની અંદર કે એમના વાણીની અંદર કે એક સેન્ટેન્સની અંદર એક વસ્તુ કહી, એક પદાર્થ બોલ્યા અને નેક્સ્ટ સેન્ટેન્સ અથવા તો એના નેક્સ્ટ એવો જે સેન્ટેન્સ હોય એની અંદર એના તદ્દન ઓપોઝિટ એવો અર્થવાળું કંઈક કહી દીધું, એવું નથી. એટલે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સ તેઓ નથી કહેતા, એ અહીંયા બતાવે છે. પૂર્વાપર વાક્યાર્થના વિરોધ વગરની એવી છે વાણી. પછી શિષ્ટતાપૂર્વક સિદ્ધાંતોક્ત અર્થને જણાવનારી. શિષ્ટતાપૂર્વક જણાવનારી, એ પણ કેવા અર્થને જણાવે છે તો સિદ્ધાંતની અંદર જે કહેલું છે એ, પણ સિદ્ધાંતથી વિપરીત કંઈ નથી કહેતા. એના અર્થો જે છે તેઓની વાણીના તે સિદ્ધાંતના અનુરૂપ જ છે, એની અંદર જે બતાવે છે એ જ પ્રમાણે છે. એ પણ કઈ રીતે તો શિષ્ટતાપૂર્વક એમના અર્થને જણાવનારી છે વાણી. પછી સંશય મુક્ત, તે વાણીની અંદરથી જે અર્થ આવે છે, જે અર્થ નીકળે છે તે સંશયથી મુક્ત હોય છે. એટલે કોઈ પણ ડાઉટ નથી રહેતા પછી એની અંદર, એવી વાણી છે. કોઈ પણ સંશય નહીં રહે, બધા અર્થ એકદમ ઇઝીલી સમજાઈ જાય. ભલે કેટલા પણ હાઈ લેવલના પદાર્થ હોય બધા ઇઝીલી સમજાઈ જાય. એ બધું કોના કારણે તો તીર્થંકર ભગવંતના કારણે, એમનો પુણ્ય પ્રભાવ જ એવું છે. અન્યના ઉત્તરો આવી જાય તેવી વાણી, એટલે 12 પરસદા એની અંદર કરોડો જીવો બેઠેલા છે. હવે એની અંદર બધા જ ને એક જ ડાઉટ હોય એવું કંઈ જરૂરી નથી, અને 1-2 જણને સેમ જ પ્રકારનો ડાઉટ હોય એવું કંઈ જરૂરી નથી. આટલા કરોડો બેઠા છે તો બધાને અલગ 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 ડાઉટો, ક્વેશ્ચન્સ હશે. ડાઉટ કરતાં ક્વેશ્ચન વધારે ઉચિત છે, તો ક્વેશ્ચન્સ બધાને અલગ અલગ હોઈ શકે. પણ અહીંયા તીર્થંકર ભગવંતોની વાણી કેવી છે કે એકના ક્વેશ્ચનનો આન્સર તો આવી જાય, પણ એ જે સેન્ટેન્સ કે સ્ટેટમેન્ટ છે એના દ્વારા બીજા અનેક જેટલા પણ છે જીવો, એ બધાના જે પ્રશ્નો છે કે ક્વેશ્ચન્સ છે એના પણ ઉત્તર એ એક જ સ્ટેટમેન્ટની અંદર આવી જાય, એવી વાણી છે તેઓની. આપણે આગળ પણ જોયેલું છે એક એક્ઝામ્પલ, જેની અંદર એક જ સેન્ટેન્સ હતું, એના હજારો મિનિંગ્સ કરેલા હતા એક ગુરુ ભગવંતે. રાજા નો દદતે સૌખ્યમ, માત્ર 4 શબ્દો છે એના કેટલા બધા અર્થો કરેલા હતા ગુરુ ભગવંતે. આમ તો એક જ વર્ડ હોય, એક જ શબ્દના અનેક અર્થો થાય છે, તો પછી એવા અનેક અર્થવાળા શબ્દોનો એક સેન્ટેન્સ બનાવી દેવામાં આવે તો પછી એનો કેટલા બધા મિનિંગ્સ થઈ શકે
એ જ પ્રકારે એ તો કોણ હતા? છદ્મસ્ત એવા ગુરુ ભગવંત હતા, પણ આ તો કેવા છે? કેવલ જ્ઞાની, એ પણ અરિયંત ભગવંત છે. તો તે તો કરી જ શકે છે, એવા વાક્યની રચના તો કરી જ શકે છે કે જેના કારણે ઘણા બધા જીવોના અથવા તો બધા જ જીવોના ઉત્તરો એની અંદર આવી જાય, જે સમસરણની અંદર બેઠેલા છે એવા. તો એ જ રીતે તીર્થંકર ભગવાનની વાણી કેવી છે? એની અંદર જે પણ શ્રોતા છે એના જે પણ ક્વેશ્ચન્સ હોય, અલગ અલગ ભલે ક્વેશ્ચન હોય, તો એ બધાના પણ આન્સર એની અંદર આવી જાય. એવા પ્રકારની હાઈ ક્વોલિટીની તેમની વાણી હોય છે. એવા એ છે અન્યના ઉત્તરો આવી જાય એવી વાણી. પછી હૃદયંગમ, એટલે જે વાણી સાંભળતા હૃદયસ્થ થઈ જાય, એક કાનમાંથી સાંભળી બીજા કાનમાંથી નીકળી જાય એવી નહીં, પણ હૃદયમાં વસનારી થઈ જાય એવા અર્થ જેના હોય, કે જે હૃદયગત થઈ જાય એવી વાણી. પરસ્પર પદ વાક્યની અપેક્ષા રાખવાવાળી, એટલે એક વાક્ય છે એની અંદર અલગ અલગ પદો હોય છે, તો એ બધાના પરસ્પર પદ અને વાક્ય એના અપેક્ષા રાખવાવાળી. પણ એવું નથી કે એક વાક્ય છે એની અંદર એક સ્ટાર્ટિંગના એક પદની અંદર કંઈક બતાવે છે એનો અર્થ, અને નેક્સ્ટ પદની અંદર બીજો કંઈક છે, એનો રિલેશન જ નથી, એવો નથી. પણ અપેક્ષા રાખવાવાળી, એટલે પ્રીવિયસ જે પદ બોલ્યા એ વાક્યનું એના જ સાથે અપેક્ષા, એના રિલેટેડ જ છે નેક્સ્ટ પદ. એટલે આખું સેન્ટેન્સ જે ફોર્મ થાય પદ અલગ અલગ પદોથી, એ ઇન્ટર રિલેટેડ અથવા તો એકબીજાની સાથે રિલેટેડ હોય છે એ જે પદ છે એ વાક્યની અંદર. એ આમ જ હવામાં નથી કંઈ, એમ કહી શકાય. એ થયું. પછી પ્રસંગોચિત, જેવા પણ પ્રસંગ હોય એના ઉચિત જેવા પ્રકારની વાણી હોવી જોઈએ એવા અર્થોવાળી વાણી. તત્વનિષ્ઠ, એટલે તત્વ એટલે શું? તો જે જેવું છે તેવું. તત્વ એટલે તેપણું. તો તત્વનિષ્ઠ એટલે જે હોય તે જ કહે, પણ એનાથી વિપરીત બીજું કંઈ નહીં. ઉલટું સીધું અર્થ નહીં કહે, પણ જે જેવું છે એવા સમ્યક અર્થો એ જ કહે છે. એટલે એવા સમ્યક અર્થો જણાવનારી એવી વાણી છે તત્વનિષ્ઠ વાણી. અસંબદ્ધ અને અતિ વિસ્તારના અભાવવાળી. અસંબદ્ધ એટલે અનરિલેટેડ, ટોપિક કંઈક ચાલતું હોય અને બોલતા હોય બીજું કંઈક, અથવા તો એક ટોપિક ચાલતું હોય અને એક બે સેન્ટેન્સ અનરિલેટેડ જ આવી જાય, તો એવા નથી હોતા. અસંબદ્ધ કંઈ નથી, પણ એ રિલેટેડ જ હોય છે. બીજો કંઈક એવા રિલેશનલેસ, રિલેશન વગરના એવા અર્થ કોઈ હોતા નથી તેઓની વાણીની અંદર. પછી અતિ વિસ્તારના અભાવવાળી, એટલે એ જે પદાર્થ છે એ સમજાવવા માટે જેટલું પ્રકારનું જોઈતું હોય, જેટલું જરૂરી છે એટલું જ પ્રકારનું, એટલા જ પ્રમાણના શબ્દો, એટલા જ પ્રમાણના વાક્યો એ યુઝ થતા હોય તેઓના દ્વારા, પણ અતિ વિસ્તાર નહીં થાય. એટલે એક વાત સમજો, એક્ઝામ્પલ માટે એક કોઈક પદાર્થ સમજાવવું છે તો એ ઇઝીલી એક સેન્ટેન્સમાં સમજાઈ જાય અથવા તો 4 સેન્ટેન્સમાં સમજાઈ જાય, તો પછી એને અતિ વિસ્તાર કરીને 50, 60, 1000, 100 એટલા બધા સેન્ટેન્સો નહીં બોલે. અતિ વિસ્તાર નહીં હોય એમના અર્થોની અંદર. પણ એવું પણ નથી કે તે શોર્ટમાં ભગાવી દે છે. એમના જે પણ પદાર્થ છે એ કમ્પ્લીટલી એમના અર્થ સમજાઈ જાય એવું છે, પણ અનરિલેટેડ નહીં બોલે અને ઓવર અતિ વિસ્તાર પણ નહીં કરે એ ટોપિકનો. એવા એના અભાવવાળી, એટલે અસંબદ્ધ અને અતિ વિસ્તારના અભાવવાળી વાણી. પછી સ્વશ્લાઘા અને અન્ય નિંદા રહિત. શ્લાઘા એટલે પ્રશંસા, તો પોતાની પ્રશંસાથી રહિત હોય અને બીજાની નિંદાથી રહિત હોય એવી વાણી. કોઈ પણ ઉત્તમ પુરુષ હોય એ ક્યારે પણ પોતાની પ્રશંસા નહીં કરે, અને ઉત્તમ પુરુષોનો લક્ષણ જ એ છે કે તેઓ બીજાની નિંદા નહીં કરે એવા. તો એમની વાણીના અર્થો પણ આવા જ છે. સ્વશ્લાઘા નહીં હોય, પર નિંદા નહીં હોય. વક્તાના કથનીય અર્થની ભૂમિકાને અનુસરવાવાળી, એટલે જે તેઓને પદાર્થ સમજાવવું છે, જેનો અર્થ તેમને કહેવું છે, એવા જે પણ પદાર્થ છે એની ભૂમિકા અથવા તો ફાઉન્ડેશન રચી આપે એવા પ્રકારની વાણી છે. એટલે સમજો કે મને કંઈક પ્રૂવ કરવાનું છે પહેલાં, તો એ પ્રૂવ કરવા માટે એક ફાઉન્ડેશન અથવા તો પૂર્વ ભૂમિકા એક બનાવવું, અને પછી આગળ જઈને એ જે પદાર્થ છે એ સમજાવવાનું આગળ વધે. તો અહીંયા શું બતાવે છે કે વક્તાના કથનીય અર્થની ભૂમિકાને અનુસરવાવાળી, એટલે જે કહેવાનું છે વક્તાને, કહેવા યોગ્ય જે અર્થ છે એ જે સમજાવવું છે એમને, એમની ભૂમિકા સારી રીતે કરી આપે
એને અનુસરવાવાળી, ભૂમિકાને અનુસરવાવાળી એવી વાણી. સારી રીતે એમનો પૂર્વ ભૂમિકા બનાવી દે એવી. પછી અતિ સ્નિગ્ધ અને મધુર, એટલે લુખ્ખી નથી, લુખ્ખી વાણી નથી, અતિ સ્નિગ્ધ છે અને મધુર છે, કઠોર નથી, કર્કશ નથી વાણી. આપણને પણ કેવી વાણી ગમે? લુખ્ખી વાણી સાંભળવા માટે આપણને નહીં ગમે. અતિ સ્નિગ્ધ વાણી હોય તે ગમે આપણને, અને કર્કશ વાણી, કઠોર વાણી પણ આપણને સાંભળવા નહીં ગમે. તો એ પણ આ કેવી છે તેઓની વાણી? અતિ સ્નિગ્ધ અને મધુર. પછી પ્રશંસનીય, એટલે પ્રશંસા કરવા લાયક છે એવી વાણી છે. કોઈના મર્મને આઘાત ન કરે તેવી, કોઈકના સિક્રેટ્સ એ ખોલી નહીં નાખે, કોઈકનો મર્મ હોય એને આઘાત ન કરે એવી, એનો મિનિંગ એ થાય છે. કોઈના સિક્રેટ્સ આખા પરસદાની અંદર બધાની સામે ખોલી નહીં નાખે એવા પ્રકારની વાણી. ગંભીર અર્થવાળી, ગંભીર અર્થો હોય છે જેમના, એવી વાણી. ધર્મ અર્થથી યુક્ત, ધર્મના અર્થથી યુક્ત હોય છે તે, ધર્મમાં આગળ વધારનાર એવી પ્રકારની વાણી હોય છે. કારક, પછી કાળ, લિંગ, વચન આદિ દોષથી વિવર્જિત. અહીંયા ગ્રામેટિકલ એટલે કે આપણા વ્યાકરણ સંબંધી આ વર્ડ્સ છે. કારક એટલે કાંઈકનો વાચક અથવા તો કારક, એને કારક કહેવાય. તે એ કારકને દર્શાવવા માટે જેવા પ્રકારની પ્રત્યય વગેરે લગાડવા જોઈએ, જેવા પ્રકારનું બોલવું જોઈએ, એ જ પ્રકારના એનું તેઓ યુઝ કરે છે. પછી કાળ, કાળ એટલે જો ભૂતકાળ દર્શાવવું હોય તો ભૂતકાળને સંબંધી જે પ્રકારનું ગ્રામર અથવા વ્યાકરણ યુઝ કરવું જોઈએ એવા જ પ્રકારનું હોય છે કાળ દર્શાવવા માટે. લિંગ પણ દર્શાવવા માટે કોઈ પુલ્લિંગ શબ્દ છે તો એને પ્રત્યય લાગે અને સાથે પુલ્લિંગના રૂપ બનાડીને પછી એના જ પ્રમાણે બોલે, પણ પુલ્લિંગ શબ્દને સ્ત્રીલિંગ રૂપને તરીકે નહીં બોલે. એટલે એવા પ્રકારનું દોષ નથી એમના વાણીની અંદર. પછી વચન, વચન એટલે સિંગ્યુલર, પ્લુરલ. સંસ્કૃતની અંદર 3 વચન આવે, એક વચન, દ્વિવચન, બહુવચન. તો એ જ અહીંયા વચન કહેવાયેલું છે. વચન એટલે વાણી એ નહીં સમજવાનું, પણ અહીંયા આ જે છે વચન વર્ડ, એનો મિનિંગ એ છે કે એક વચન એટલે સિંગ્યુલર, દ્વિવચન એટલે ડબલ અથવા તો 2 જણનું, આ 2ની સંખ્યા, અને બહુવચન એટલે પ્લુરલ. તો જે બોલવું હોય એવા જ પ્રકારનું એનો રૂપ બનાવીને એવા જ પ્રકારે તેઓ બોલતા હોય છે. વચનના દોષ નહીં હોય. કારકનો જેવા પ્રકારનું ઉપયોગ કરવું જોઈએ એવું, કાળનો પણ જેવા પ્રકારનું હોવું જોઈએ એવો જ લિંગ વચનનો પણ કોઈ પણ દોષ નહીં હોય. વિવર્જિત એટલે રહિત એવા પ્રકારની વાણી હોય. પછી વિભ્રમ આદિથી વિયુક્ત, એટલે કન્ફ્યુઝન નહીં થાય કોઈને એવી. વિયુક્ત એટલે વગરની. તો વિભ્રમ આદિ, કન્ફ્યુઝન આદિ પેદા કરે એવી નથી, સંશયો દૂર થઈ જાય છે એવી છે. અતિ આશ્ચર્યજનક વાણી, એમ તેઓની દેશના સાંભળીને આશ્ચર્ય થાય, અરે આવું હશે, આવું છે, એટલે આવા આશ્ચર્ય થાય. અને આશ્ચર્ય થાય તો હજી વધારે જાણવાનું જિજ્ઞાસા ઉત્પન્ન થાય, અને હજી વધારે ઇન્ટરેસ્ટિંગલી, હજી વધારે અટેન્ટિવલી તે સાંભળવા બેસી જઈએ આપણે. તો એ જ રીતે અહીંયા પણ કેવું છે, અતિ આશ્ચર્યજનક એવા અર્થોવાળી વાણી હોય છે તેઓના. પણ જેવું છે એવું જ બોલતા હોય છે, ઓવર એક્ઝેજરેશન વગેરે તેઓ કરતા નથી, પણ જેવું છે એવું જ બોલે છે. પણ તો પણ એમના અર્થ કેવા હોય છે? અતિ આશ્ચર્યજનક એવા હોય છે. પછી અદ્ભુત, અદ્ભુત વાણી હોય છે. અવિલંબિત એટલે વચમાં ઘણા મોટા મોટા પોઝ નહીં હોય, અવિલંબિત રીતે તે સતત ચાલતી હોય છે એવી વાણી. વર્ણનીય અનેક વસ્તુ સ્વરૂપથી વિચિત્રતાવાળી, વર્ણવા યોગ્ય અનેક વસ્તુઓ જે છે એમના સ્વરૂપોની સહિત વિચિત્રતાવાળી એટલે વિવિધપણાવાળી એવા. એક જ પોઈન્ટ ચાલતું રહે ચાલતું રહે ચાલતું રહે એવી નહીં, પણ વર્ણવા યોગ્ય વસ્તુ સ્વરૂપો જે છે એ અલગ અલગ પ્રકારના જે પણ વર્ણવા યોગ્ય એમને છે, જે પણ ટોપિક ચાલુ એના રિલેટેડ અલગ અલગ તેઓ કહેતા હોય. એટલે એવા ટાઈપની વિચિત્રતાવાળી વાણી છે. વિચિત્ર એટલે એકદમ અલગ જ, જે નથી એવું કહે છે એટલે વિચિત્ર. એવું ખરાબ રીતે વિચિત્ર નહીં સમજવાનું, પણ સારી રીતે વિચિત્રતાવાળી કહી છે એવી. વર્ણનીય અનેક વસ્તુ સ્વરૂપથી વિચિત્રતાવાળી. પછી સર્વોત્તમ અને અનન્ય,
સર્વોત્તમ એટલે સર્વથી ઉત્તમ. જેટલી પણ પ્રકારની વાણીઓ પોસિબલ છે આખા વિશ્વમાં, એ બધામાંથી સર્વથી શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ છે. અનન્ય એટલે બીજા જેવી નથી, જેનું બીજો કોઈ કોપી નહીં અથવા બીજા ઠેકાણે મળી નહીં શકે એવી. માત્ર જિનેશ્વર ભગવાન છે તે આવી રીતે બોલે છે, પણ અનન્ય વાણી છે એટલે એમના સિવાય બીજો કોઈ આ પ્રમાણે નથી બોલતો એવી છે, એને કહેવાય અનન્ય. જે માત્ર ત્યાં એમની પાસે મળે, બીજા પાસેથી સાંભળવા નહીં મળે એવી અનન્ય. અન્ય પાસે એવી વાણી નહીં હોય એવું, યુનિક. પછી સત્વપ્રધાન, તો જે સત્વપ્રધાન છે એવી વાણી, સત્વને મૂળમાં રાખનારી. આમ નિર્માલ્યપણું આગળ વધારે એવી નહીં, પણ સત્વપ્રધાન એવી વાણી. પછી વર્ણ, પદ અને વાક્યના પદચ્છેદવાળી વાણી. વર્ણ આ પણ વ્યાકરણ રિલેટેડ છે. તો વર્ણ વિચાર આપણે આગળ જોયું છે. આપણા સ્વર ને વ્યંજન એ બધાને વર્ણ કહેવાય. પછી શબ્દ બનેલા છે એ વર્ણથી, એ શબ્દને કોઈક પ્રત્યે લાગે એના અનુરૂપ. તો પછી સંસ્કૃતના વિશે વિચારણા કરીએ તો એની અંદર શબ્દો હોય છે, અને એ શબ્દને માટે જે લિંગ વચન વગેરે કહેવું હોય એ પ્રમાણે એના અનુરૂપ તેને પ્રત્યય લાગે. એ શબ્દને લગાડી દઈએ ત્યારે પછી એને પદ કહેવાય છે. તો એ પદ અહીંયા સમજવાનું. એટલે વર્ણ, પદ અને વાક્યના પદચ્છેદવાળી આ પ્રમાણે ઉચ્ચ ક્વોલિટીની એવી વાણી છે. વિવક્ષિત અર્થને સિદ્ધ કરવાવાળી, એટલે જે પણ અર્થ કહેવું હોય, ફોર અ સેડ, વિવક્ષિત એટલે ફોર અ સેડ પદાર્થ એવું. એટલે એક કોઈક જે એમનું ટોપિક ચાલુ હોય એનો અર્થ તે કરી રહ્યા હોય તો એને સિદ્ધ કરી આપે એવા પ્રકારની વાણી એવી છે. સિદ્ધ એટલે પ્રૂવ કરી આપે એવી. પછી વક્તા અને શ્રોતાને શ્રમ ન કરાવવાવાળી, શ્રમ એટલે થકાવી નહીં આપે એવી વાણી. તો વક્તા એટલે બોલનાર, એટલે પોતે પણ શ્રમિત નહીં થાય, અને જે સાંભળી રહ્યા છે શ્રોતા, 12 પાર્ષદા વગેરે, તે બધા પણ શ્રમિત નહીં થાય, પણ બધાને આનંદ આવે. આપણે આગળ એ કથા અથવા તો એ દૃષ્ટાંત સાંભળેલું હશે કે જેની અંદર એક ડોસીમાં હતા, તેઓ ક્યાંક જઈ રહ્યા હતા જંગલમાં. તેઓએ સગડી પેટવા માટે સૂકા લાકડાને ભેગું કર્યું હતું અને એનો ભારો બાંધીને પોતાના મસ્તકે રાખ્યું હતું. કમરે વળી ગયેલા હતા અને ભર બપોર હતી, તીવ્ર તાપ તપી રહ્યો હતો સૂર્યનો. એવા ડોસીમાં તેઓની કાનમાં જ્યારે તીર્થંકર ભગવાનની વાણી પડી તો એ કેવી હતી? તો એ ડોસીમાનો બધા જ શ્રમને કાઢી મૂક્યું. તેમને એકદમ શાતા અનુભવવા લાગી. એટલે એ જ પ્રકારની સિચ્યુએશનની અંદર વળેલી કમરવાળી વગેરે ભાર માથે રહેલું છે અને આટલું ગરમી છે, એની અંદર તેઓ એકદમ શાતાથી ઊભા હતા તે ડોસીમાં. એવી વાણી કે જે વાણીના કારણે તેમનું બધું જ શ્રમ નીકળી ગયું. એટલે શ્રોતા થઈ ગયા ને તે ડોસીમાં, તો એ શ્રોતાનું બધું જ શ્રમ નીકળી ગયું હતું એવી. અહીંયા શું બતાવે છે? વક્તા અને શ્રોતાને શ્રમ ન કરાવવાવાળી, એટલે જે બોલનાર છે પોતે, તે એને શ્રમ નહીં થાય એવી, અને જે સાંભળી રહ્યા છે એવા બધાને પણ શ્રમ નહીં થાય એવી, થાકી નહીં જાય એવા પ્રકારની વાણી. એમ નહીં થાય કે ક્યારે ચૂપ કરે તો સારું, ક્યારે બસ કરે તો સારું, એવું નહીં થાય. તો આ રીતે આ ટોટલ 35 ગુણો બતાવ્યા છે. તે કેવા છે? બધા જ અરિહંત ભગવાન જે પ્રિવિયસલી અનાદિકાળની અંદર થઈ ગયા છે, હમણાં જે વિહરમાન છે, અને આગળ ફ્યુચરમાં જે આગળ આવવાના છે ભવિષ્યની અંદર અનંતા તીર્થંકર ભગવંતો. બધા જ તીર્થંકર ભગવંતોની વાણીની અંદર આ 35 ગુણો તો હોય છે. આમ આ રીતે આપણે આ 35 ગુણો જાણ્યા કે જે તીર્થંકર ભગવંતોની વાણીની અંદર હોય છે. એવી શ્રેષ્ઠ ક્વોલિટીની વાણી હોય તો પછી કોને સાંભળવા નહીં ગમે? હમણાંના કાળની અંદર પણ કેટલાક એવા છે પોલિટિશિયન વગેરે, જે જ્યારે કોઈ સ્પીચ આપતા હોય તો એને સાંભળવા માટે બહુ મજા આવે કેટલાક જણને. એ નથી કહેતા આપણે કે એના જે સ્પીચ છે એ બધું સાચું જ હોય છે. એ સાચા ખોટાની વાત અલગ છે, પણ એના સ્પીચ આપવાની સ્કિલ્સ એવી કેવી છે કે એને સાંભળીને ઘણા બધાને મજા આવે છે. એને શું કહેવાયું કે એના વક્તાની બોલવાની સ્કિલ સારી છે. એને ખબર છે કે સામેવાળાને શું સાંભળવા ગમી રહ્યું છે અને કઈ રીતે એને ત્યાં જ
અટેચ્ડ રાખવું, કઈ રીતે કનેક્ટેડ રાખવું, કઈ રીતે વારંવાર સાંભળવા આવે એ કરવું, એ બધું જે કરતા હોય એને સારા વક્તા કહેવાય. પણ હમણાં માત્ર વક્તાની રીતે આપણે કહ્યું, પણ એ જો પોતાના ખોટા એવા પ્રોપોગેન્ડા ફેલાવવા માટે અને પોતાની ખોટી અપેક્ષાઓ, ખોટા આશય ફૂલફિલ કરવા માટે બધાને ભેગા કરવાના પોતાના વાકચાલથી અથવા તો પોતાના વક્તાના સ્કિલ્સથી એ બધું ખોટું કાર્ય કરતા હોય એની આપણે પ્રશંસા નથી કરતા. પણ માત્ર શું કહ્યું, વક્તાના જે બોલવાના સ્કિલ છે એ સ્કિલ કોને કહેવાય કે એને જે ખબર હોય કે કોને કઈ રીતે અહીંયા કનેક્ટેડ રાખવાનું વગેરે. એ આટલું આપણે જોયું. તીર્થંકર ભગવંતો કેવા છે, તેમનો આશય શુદ્ધ છે, એમને કોઈ પણ રાગ નથી, દ્વેષ નથી, કંઈ નથી, પણ જે જેવું છે એ માત્ર તેઓ કહી રહ્યા છે. અને એ પણ તેમના તીર્થંકર ભગવંતના જે તીર્થંકર નામકર્મનો ઉદય છે એના હિસાબે તેઓ બોલી રહ્યા છે. અને એમના વાણીની અંદર 35 ગુણો ગર્ભિત હોય છે. એટલે એક જણ અહીંયા જે બેઠેલો છે એને કંઈક ક્વેશ્ચન હશે તો આના ક્વેશ્ચનનો આન્સર રૂપે તો એક સ્ટેટમેન્ટ તેઓ બોલશે, એની સાથે અહીંયા જે બેઠેલો છે એના ક્વેશ્ચનનો પણ આન્સર એ જ એક સ્ટેટમેન્ટની અંદર આવી જશે. એવા હશે, માત્ર 2 નહીં પણ બધા જે પણ ક્વેશ્ચન્સ હોઈ શકે બધાના જ આન્સર એક જ સ્ટેટમેન્ટની અંદર પણ આવી જાય. એવા હાઈ ક્વોલિટીની તેમની વાણી છે. કોઈ પણ કંટાળે નહીં, બધા આવતા જાય આવતા જાય આવતા જાય, બધા ઠેકાણાથી ભેગા થતા જાય, એવા પ્રકારની શ્રેષ્ઠ હાઈ ક્વોલિટીની વાણી તેઓની હોય છે. ભલે અહીંયા બેઠેલા હોય કે અહીંયા દૂર પણ બેઠેલા હોય તો પણ અહીંયા બેઠેલા હોય તિર્યંચો, એ બધાને પણ તેમની વાણી સેમ વોલ્યુમની અંદર સંભળાશે. અહીંયા બહુ મોટેથી સંભળાય કે પછી કાન બંધ કરવા પડે, અને અહીંયા બહુ નાનેથી સંભળાય એવું નથી, પણ એક સરખી સંભળાય છે વાણી એવું. એટલે પછી આને કંટાળો નહીં આવે કે કંઈ સંભળાતું જ નથી એટલે ચાલે જવું, એવું કંઈ નથી. પણ બધા એકદમ સુખેથી ત્યાં એકદમ સુખ શાંતિપૂર્વક બેઠા હોય, એકદમ જિજ્ઞાસાપૂર્વક આગળ શું કહેવાશે આગળ શું કહેવાશે એ બધું સાંભળવા બેઠા હોય ત્યાં, પોતાના આંતરિક દ્વેષ વગેરે ભૂલીને. કોઈકને અહીંયા તો જાતીય વેર બતાવ્યું, એની જ સાથે કોઈકને રાગ પણ હોઈ શકે ત્યાં એકબીજા ઉપર, તો એના રાગ દ્વેષ બધા ભૂલી જાય અને ત્યાં પછી એને જેની અંદર રાગ હતું એ પણ ભૂલી જાય અને ત્યાં તીર્થંકર ભગવાનની વાણીની અંદર જ ડૂબી જાય છે. એવી શ્રેષ્ઠ ક્વોલિટીની વાણી તેઓની હોય છે. જેટલા પણ પોસિબલ છે ગુણ, અહીંયા તો માત્ર આપણે 35 ગુણો જોયા, એનાથી પણ આગળ વધીને જેટલા પણ પોસિબલ હોય છે ગુણ બધા જ તીર્થંકર ભગવાનની વાણીની અંદર હોય છે. આવી ટાઈપની હાઈ ક્વોલિટી વાણી આપણે પણ આગળ ભૂતકાળની અંદર ક્યારેક સાંભળી હશે, એ સાંભળીને આપણે કંઈક આચર્યું હશે, પણ આપણે એની અંદર ફૂલ શ્રદ્ધા નહીં રાખેલ હશે, કંઈક ગડબડ કરેલ હશે, એના કારણે આપણે હજી સુધી ભટકી રહ્યા છીએ. તો એ જ વિચારણા કરવાની, એવા ટાઈપનું માંગણીઓ કરવાની કે હે તીર્થંકર ભગવાન, ક્યારે મને આપની દેશનામાં આવવાનું પાછું એવો અવસર આવે જલ્દીથી, નેક્સ્ટ ભાવના અંદર જ આપના દેશનામાં આવી જાઉં અને પછી આપની પાસેથી જ ત્યાં સર્વવીરતી ગ્રહણ કરીને એ જ ભાવની અંદર મારો મોક્ષ થઈ જાય. આ પ્રમાણેની જ ભાવના ભાવવાની. ક્વેશ્ચન છે, ઇટ સેડ મેની અચીવ સમ્યક દર્શન ઇન સમ અવસરણ ડ્યુ ટુ લેક ઓફ રાગ દ્વેષ કેન લીડ ટુ સમ્યક દર્શન. તો એમાં કેવું છે, આમ તો રાગ દ્વેષ આપણે અહીંયા જોયું, જાતીય વેર નીકળી જાય છે અને બાજુવાળા ઉપર રાગ પણ નીકળી જાય છે એ જોયું. પણ અહીંયા સાથે સાથે તીર્થંકર ભગવાન જે કહી રહ્યા છે એ તત્વો ઉપર એકદમ દૃઢ શ્રદ્ધા આવી જાય કે હા, મારા તીર્થંકર ભગવાન જે કહી રહ્યા છે એ જ સાચું છે, બીજું બધું એમનાથી જે વિપરીત છે એ બધું મિથ્યા છે, અને તીર્થંકર ભગવાનની આજ્ઞા એ જ છે ધર્મ મારો. આ પ્રકારના હજી આગળ વધીને જ્યારે આવા પ્રકારના અધ્યવસાયો દ્રઢ થતા જાય ત્યારે જઈને સમ્યક દર્શન ત્યાં પ્રાપ્ત થઈ જાય. એટલે જ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જ્યારે તીર્થંકર ભગવંતોની દેશના ચાલુ હોય તો એની અંદર ઘણા બધા જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે છે, અને ઘણા બધા એવા છે તેઓ દેશવીરતી વ્રત પણ ગ્રહણ કરે છે, ઘણા બધા સર્વવીરતી વ્રત પણ ગ્રહણ કરે છે. એમાંથી દેશવીરતી સર્વવીરતી મનુષ્ય છે તેઓ ગ્રહણ કરે છે, અને જે દેવો છે તેઓ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લે છે. બાકી તો મનુષ્ય પણ સંકિત પ્રાપ્ત કરી શકે છે, અને આ તિર્યંચો છે એ પણ સમ્યક્ત્વ અને દેશવીરતી ગ્રહણ કરી શકે છે, પણ સર્વવીરતી માત્ર મનુષ્યની અંદર પોસિબલ છે. આપણા દેવોની અંદર માત્ર
સમ્યક તો પોસિબલ છે એમ. એટલે આ રીતે તીર્થંકર ભગવંત દરરોજના 2 પ્રહર તેઓ દેશના આપતા હોય. પહેલા પ્રહરની અંદર પોતે આપે, નેક્સ્ટમાં ગણધર ભગવંત આપે, અને એના નેક્સ્ટની અંદર તીર્થંકર ભગવંત આપે પાછું દેશના. ક્વેશ્ચન છે, મહારાજ સાહેબનો અવાજ ધીમો હોય તો પાછળ કોઈને સંભળાતું નથી, તે બધાને કંટાળો આવે તો તેનું સોલ્યુશન શું? તો એમાં કેવું છે, જે હમણાં છે આપ કહો છો કે મહારાજ સાહેબનો અવાજ ધીમો હોય, તો એમાં આપણને એવી તકેદારી રાખવાની કે આપણને પાછળનું જગ્યા નહીં મળે. આપણે વહેલા જ ટાઈમસર પહોંચી જઈએ અથવા તો ટાઈમથી પહેલાં જ પહોંચી જઈએ અને આગળ બેસી જઈએ. એમાં તીર્થંકર ભગવંતોનો એવો અતિશય છે, એમનો એવો પુણ્ય પ્રભાવ છે કે તેમનો અવાજ એક સરખું આગળથી પાછળ સુધી જેટલા પણ બેઠા હોય બધાની પાસે પહોંચી જાય. પણ હમણાંના કાળની અંદર આપણે પણ અને જે ગુરુ ભગવંતો છે એમને પણ એવો બધા જનો પુણ્ય પ્રભાવ નથી એવો કે જેમને એવા પ્રકારનું સ્વર મળેલું હોય કે બહુ દૂર દૂર સુધી સંભળાય. એટલે એમનું પણ વાંક નથી. ને વાંક આપણું જ આપણને જોવાનું કે આપણે લેટ શા માટે પહોંચ્યા. આપણને આગળ મળી જાય બેસવા માટે, એ રીતે સમયથી પહેલાં પહોંચી જવાનું, બસ એ જ છે. અને બીજું એની અંદર આપણું પણ એવું હોય ક્યારેક પાપ કર્મનો ઉદય કે જેના કારણે આપણને સારી રીતે નહીં સંભળાય. બીજા બાજુવાળા બેઠા હોય એમને સંભળાય સારી રીતે, પણ આપણા હિયરિંગની અંદર એવું ક્યારેક પ્રોબ્લેમ આવી જાય. અને એમાં પણ કેટલાકના એવા પણ હોય પાપ કર્મના ઉદય કે જેની અંદર તેઓને બીજું તો સંભળાય સેમ વોલ્યુમનું, પણ જે વાણી છે તે નહીં સંભળાય અથવા તો સમજાય નહીં શું બોલી રહ્યા છે. કેટલાક એવા છે એને સંભળાય પણ સમજાય નહીં એવું. તો એ બધાની અંદર શું છે, આપણા પાપનો ઉદય છે એમ. બીજું આપણું કેટલીક વખત એવું પણ હોય છે કે આપણા ધ્યાન નહીં હોય, ત્યાં ઉપયોગ નહીં હોય, મન બીજે કોઈ ઠેકાણે ચાલ્યો ગયો હોય, એટલે તે બોલી રહ્યા છે તે સંભળાય તો છે પણ સમજાતું નથી, કારણ ઉપયોગ ત્યાં છે જ નહીં, બીજા ઠેકાણે છે. પહેલું આવવાનું છે ઘરમાં, અથવા તો આજે બપોરના કોઈક મહેમાન આવવાના છે તો શું બનાવીશ આ વગેરે જે પણ એ બધું એની અંદર મન હોય. એટલે શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે આપણે જ્યારે વ્યાખ્યાનની અંદર બેઠા હોઈએ ત્યારે આપણને માળા પણ નથી ગણવાની. હવે માળા શા માટે નથી ગણવાની? પાપાચાર છે માળા ગણવાનું નહીં, તો એ પણ ના કહે છે. ધર્મ આરાધના જ છે ને, કોઈ પણ માળા ગણીએ તો નવકાર મંત્રની ગણીએ કે કોઈ તીર્થંકર ભગવાનના નામ સ્મરણ કરીએ માળામાં, તો એ પણ શા માટે ના કહી છે વ્યાખ્યાન સાંભળતા ટાઈમે? તો એના માટે, કારણ જો આપણે માળા ગણવા બેસીએ તો આપણો ઉપયોગ માળાની અંદર ચાલ્યો જાય અને પછી જે જીનવાણી છે એનો શ્રવણ નહીં થાય આપણને, કારણ આપણો ઉપયોગ એક જ સાથે 2-3 વસ્તુઓ પર 2-3 જગ્યા ઉપર નહીં હોઈ શકે. એક જ ઠેકાણે આપણો ઉપયોગ હોઈ શકે એટ અ ટાઈમ. એટલે એના હિસાબે જ્યારે આપણે જીનવાણી સાંભળતા હોઈએ ત્યારે માળા વગેરે નહીં ગણવાનું, અને માળા પણ નથી ગણવાનું. એટલે માળાની અંદર તીર્થંકર ભગવાનના પોતાના નામની અંદર પણ આપણો ઉપયોગ નહીં હોવું જોઈએ. તો પછી બીજા જે છે મહેમાન વગેરે આવવાના છે કે આ બનાવવું છે તે બનાવવું છે, એ તો વાત જ દૂરની છે. એની અંદર તો પછી ઉપયોગ જવું જ નહીં જોઈએ, એ તો પાપાચાર છે. શું છે, સાવધ્ય યોગ જ છે ને ત્યાં. સાવધ એટલે જે પણ પેલું આવશે તો આ બનાવીશ, વનસ્પતિઓ એને સમારીશ વગેરે, કયો શાક બનાવો, એ બધાની અંદર તો પાપ જ લાગવાનું છે. તો એનો વિચાર જ નથી કરવાનો. એટલે જ્યારે પ્રવચન ચાલુ હોય ત્યારે બહારનું સંસારનું તો કંઈ વિચારવાનું છે જ નહીં, પણ આપણા માળા વગેરે પણ ગણવાનું નથી હોતું. અને જો આપણે સામાયિક લઈને બેઠેલા હોઈએ તો એને પણ પારવાનું હોતું નથી વચમાં. જો એ પારવા બેસીએ તો પછી શું થાય, આપણો જે જીનવાણી ચાલુ છે એ મિસ થઈ જાય, એની અંદર ઉપયોગ નહીં હોય, પણ આપણા જે પારવાના સૂત્ર છે એ આપણે બોલતા હોઈએ અને એની અંદર ઉપયોગ હોય, એ થાય. નહીં તો શું થાય, જીનવાણી સાંભળતા હોઈએ અને આપણે સૂત્રો એમને બોલી લઈએ, એની અંદર ઉપયોગ નહીં હોય. એટલે એક મળ્યું તો બીજું ગયું, બીજું મળ્યું તો પહેલું ગયું, એવું થઈ જાય. એટલે શું કરવાનું, એક જ ઠેકાણે જીન વચન જે છે એને પ્રાયોરિટી આપવાની. શાસ્ત્રકાર ભગવંતો એ પણ કહે છે કે જ્યારે વ્યાખ્યાનનો ટાઈમ હોય ત્યારે પૂજા કરવા નહીં જવાનું. એટલે પોતે જીનેશ્વર ભગવંતની જે વાણી છે એ સાંભળવાનું ફર્સ્ટ પ્રાયોરિટી રાખવાની, પણ જીનેશ્વર ભગવંતની પોતાની પૂજા કરવા માટે નહીં જવાનું એવું. એ જ ટાઈમે હોય તો પણ શું કરવાનું, પહેલાં વ્યાખ્યાન વાણી અટેન્ડ કરી લેવાની, એ જ જો ટાઈમ મળતું હોય તો. અથવા તો
ટાઈમ એડજસ્ટ કરી લેવાનું, પહેલાં પૂજા કરીને આવી જવાનું અને પછી પૂજાના કપડાં છે એ બદલીને વ્યાખ્યાન વાણી સાંભળી લેવાનું. આ રીતે પણ કરી શકાય. પણ જો બંને એક જ ટાઈમે હોય તો પછી ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવાની? તો જીનવાણી શ્રવણને. એવું. તો એના ઉપરથી આપણે શું સમજ્યા? માળા ગણવાની ના કહી છે, પૂજા કરવાનું એ ના કહ્યું છે, તો પછી એકબીજા સાથે વાતો તો દૂરની વાત છે, તો વાતો જ નહીં કરે, સાંસારિક વિચારો પણ નહીં કરાય. એટલે અહીંયા ત્યાં કોઈ પણ ઠેકાણે આપણું ધ્યાન નહીં હોવું જોઈએ. જો સમજો કે માળા ગણવા બેસીએ વ્યાખ્યાનની અંદર, તો પછી આપણો ઉપયોગ તો માળાની અંદર જાય. અને જો સમજો કે માળાની અંદર ઉપયોગ નથી પણ જીનવાણી સાંભળી રહ્યા છે, ઉપયોગ છે વાણીમાં, કે તેઓ શું બોલી રહ્યા છે તેના અર્થો આપણે સમજી રહ્યા છીએ, જાણવા ટ્રાય કરી રહ્યા છે, તો પછી માળાની અંદર ઉપયોગ જ નથી, તો માળાનું માત્ર બહારથી આમ ફરી રહી છે અને અંદરમાં આપણે જે બોલી રહ્યા છે એનું મતલબ જ શું થાય? એનું કંઈ મિનિંગ નહીં થાય. પછી એની અંદર ઉપયોગ જો ભળેલું હોય તો પછી એ માળાનું પણ ફળ મળે. એટલે એક વસ્તુ થાય બંનેમાંથી કોઈ પણ. એમાંય પ્રાયોરિટી કોને આપવાની? જીનવાણી શ્રવણને. એમ ક્વેશ્ચન છે, સામાયિક પણ નહીં લઈ શકીએ ને? તો હા, સામાયિક નહીં તો લઈ શકીએ, નહીં તો પારી શકીએ. લેવાનું શા માટે ના કીધું? કારણ એની અંદર પણ જ્યારે જીનવાણી ચાલુ હોય ત્યારે આપણે જો સામાયિકના સૂત્રો બોલીએ ત્યારે પછી એટલા પ્રમાણની આપણી જીનવાણી મિસ થઈ જાય. કારણ આપણો ઉપયોગ ક્યાં હતો? સામાયિક લેવામાં, એના સૂત્રોની અંદર. એમ. અને જો એના સૂત્રોની અંદર ઉપયોગ નહીં હોય ને જીનવાણીની અંદર ઉપયોગ હોય તો શું થઈ ગયું? આપણા સૂત્રો એમનેમ આપણે બોલી ગયા, ઉપયોગ રહિત. એટલે આપણે પચખાંડ લીધું, નથી લીધું, શું કર્યું, ઈરિયાવઈ કરી, શું કરી, કંઈ કોની અંદર એ આપણો ઉપયોગ જ નહીં હતું. એટલે એ સામાયિક પણ લીધેલું કઈ રીતે કહેવાય સારી રીતનું? એટલે એ બહુ બધું આપણને ધ્યાન રાખવા યોગ્ય છે. એ માટે આપણે એમ નથી કહેતા કે સામાયિક લેવાનું જ નહીં. એ માટે શું કરવાનું? સમયસર પહોંચી જવાનું, સમયથી પહેલાં. ગુરુ ભગવંત આવે એનાથી પહેલાં પહોંચી જવાનું, સામાયિક લઈને બેસી જવાનું. એમ. તો પછી જગ્યા પણ આગળ મળે, પાછળ હોઈને નહીં સંભળાય એવી પણ સિચ્યુએશન નહીં આવે. આપણા સામાયિકના સૂત્રોની અંદર પણ આપણો ઉપયોગ હોય, સામાયિક પણ સારી રીતે થાય. પછી ગુરુ ભગવંત આવે ત્યારે એમને પણ એમ નહીં લાગે કે માત્ર 1-2 જણ જ છે ત્યાં. એમને તો આવું નહીં લાગે, પણ તો પણ એમનું એક બહુમાન તો હોય, વિનય તો હોય કે એ આવે એમનાથી પહેલાં આપણને ત્યાં હાજર હોવું જોઈએ. એ પણ સચવાઈ જાય. પછી તેઓ જ્યારે વ્યાખ્યાન વાણી આપે તો એની અંદર પણ આપણો ઉપયોગ રહી શકે. પણ જો લેટ પહોંચ્યા તો પાછળ જગ્યા મળે એ લોસ. પછી સામાયિક કાં તો લઈએ તો એના સૂત્રોની અંદર ઉપયોગ નહીં હોય, જો એના સૂત્રોની અંદર ઉપયોગ હોય તો જીનવાણીનો લોસ થયો એટલા પ્રમાણનું. એટલે આવું બધું થાય. પછી એના કરતાં સમયથી પહેલાં પહોંચી જઈએ તો લાભ જ લાભ છે. અને સામાયિક પારવાનું પણ જ્યારે ટાઈમ આવે ત્યારે નહીં પારવાનું. વ્યાખ્યાન વાણી ચાલુ હોય ત્યારે વચમાં સામાયિક પારવાનું નહીં. આપણે આગળ જોયું એ પ્રમાણે વ્યાખ્યાન પૂરું થઈ જાય, જીનવચન જીનવાણી કમ્પ્લીટ થઈ જાય જ્યારે, ત્યારે પછી પારી લેવાનું. આ રીતે બધું વિવેકપૂર્વક કરવાનું. ચેટ બોક્સમાં આવ્યું છે, ઇવન ઇન ધીસ ઓનલાઈન ક્લાસ નોટ ટુ સ્લીપ એન્ડ લિસન ઓર સ્ક્રોલ અધર એપ્સ વાઇલ લિસનિંગ. આ બરાબર છે. આમાં હમણાં આપણે જે ઓનલાઈન ક્લાસ હમણાં ચાલુ છે કે જે પણ બીજા પણ હશે એની અંદર પણ સૂઈને નથી સાંભળવાનું. એ તો આપ બધાને એવું વિવેક હશે જ, એ અપેક્ષા છે. પછી શું આવ્યું છે ચેટ બોક્સમાં? ઓર સ્ક્રોલ અધર એપ્સ વાઇલ લિસનિંગ. હા, તો ક્લાસ સાંભળતા પણ બીજા એપને અહીંયા ત્યાં જોતા હોઈએ, સ્ક્રોલ કરતા હોઈએ, તો એ બધાની અંદર પણ શું થાય? વોટ્સએપ જો વાંચતા હોઈએ ત્યાં તો એ વાંચવામાં ઉપયોગ હોય અને પછી ક્લાસ ચાલુ હોય એ સાંભળવામાં ઉપયોગ નહીં હોય, એટલે પછી મિસ થઈ જાય. આવું બધું થાય. એટલે એ પણ નહીં કરવાનું. ચેટ બોક્સમાં સજેશન આવ્યું છે, બરાબર છે, હનુમાનના. પછી આવે છે આપણે આગળ બેસીએ તો પછી પાછળવાળાનું શું? તો હવે કેવું છે, જે પણ ભાગશાળી આવેલા છે તેઓને, જેમને પણ સારી રીતે સાંભળવાનું છે, જેઓ સાંભળી શકે છે તે પોતાના હિસાબે આવે, અને જેમને આમ લાગે કે મને નથી સંભળાતું તેઓ સમયથી પહેલાં આવીને બેસી જાય. પછી એ જ છે એક ઓપ્શન, બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. અને આપણે એ ધ્યાન રાખવાનું કે જો નહીં સંભળાતું હોય તો પછી આજુબાજુના જે દરવાજા બારી છે વગેરે એ સાઉન્ડ પ્રૂફ કરી લેવાના, કે પછી આપણને સારી રીતે સંભળાય.
વાતાવરણ બહારનું જે ટ્રાફિક વગેરેનો અવાજ છે એ અંદર નહીં આવે, એ બધું આપણને પછી જોવાનું. અને આપણને જો હિયરિંગમાં પ્રોબ્લેમ હોય તો પછી આપણને પોતે આગળ બેસી જવાનું. બધાના પોતાના પુણ્ય ઉપર ડિપેન્ડન્ટ છે કેવું તેઓને મળે છે, શું થાય છે તે. પણ આપણને સમયથી પહેલાં આગળ પહોંચી જવાનું, બસ એ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ક્વેશ્ચન છે, આપણો ધર્મ એકાંતવાદ છે કે અનેકાંતવાદ? તો આપણો ધર્મ અનેકાંતવાદી છે, એકાંતવાદી નથી. આપણે જિનેશ્વર ભગવંતો જે પણ કહે છે તે એક જ અપેક્ષાથી નથી કહેતા, પણ જો એ જ વસ્તુ અલગ અલગ અપેક્ષાથી જેવા પ્રકારે એ પર્ટિક્યુલર અપેક્ષા પ્રમાણે એ વસ્તુનો જેવા પ્રકારનું હોય એ બધા પ્રકારે તેઓ એક્સેપ્ટ કરે છે અને પ્રવૃત્તિ પણ કરે છે. એટલે જિનેશ્વર ભગવંતનો ધર્મ, જૈન ધર્મ, તે એકાંતવાદી નથી પણ અનેકાંતવાદી જ છે, સ્યાદવાદ છે, સ્યાદવાદવાળું. ચેટબોક્સમાં આવે છે કે થોડું બાજુમાં બેસવાનું તો જગ્યા મળી જાય વ્યાખ્યાનમાં, તો બરાબર છે. એ પછી આપણને જોવાનું કે આપણને જો સાંભળવું જ છે, બહુ જિજ્ઞાસા છે, તો પછી આપણું મિસ કઈ રીતે નહીં થાય અને આપણને કઈ રીતે સારી રીતે સંભળાય એ પછી જોવાનું. ઓકે, બીજાને અગવડ નહીં થાય એ પ્રમાણે. બાકી તો બધાના કર્મ છે, એનો રોલ ભજવે છે. ક્વેશ્ચન છે, ભગવાનની વાણી કઈ ભાષામાં હોય છે? તો અર્ધમાં અગતિમાં હોય છે. ક્વેશ્ચન છે કે સ્યાદવાદનો મિનિંગ પ્લીઝ એક્સપ્લેન કરો ઇન લેમેન લેંગ્વેજ. તો સ્યાદવાદ એટલે શું છે? એક્ઝામ્પલ જોઈએ કે એક અહીંયા આપણે હાથી જોઈ શકીએ છીએ. તો કોઈ સમજો કે 3 જણ છે કોઈક, અને એમના આંખો ઉપર પાટો બાંધેલા છે. તો 3 જણમાંથી એક જણ જાય છે હાથીની સૂંઢને પકડે છે, બીજો જણ જાય છે હાથીના પૂંછડીને પકડે છે, અને ત્રીજો જણ જઈને એના પગને પકડે છે. હવે કોઈકના આંખો ઉપર પાટો બાંધેલો હોય અને એને કહેવામાં આવે કે તારી સામે એક વસ્તુ છે, એ કેવી છે તે મને કહે. તો પછી એ શું કરશે? આંખો તો બંધ છે, પાટો બાંધેલ છે, તો પછી એ જઈને એ વસ્તુને આમ હાથોથી અડીને જોશે અને પછી એને જેવું લાગ્યું એવું બતાવશે. તો એ જ રીતે 3 જણને કહેવામાં આવ્યું છે કે આ તમારી સામે જે છે એ કેવું છે એ બતાવો. તો એક જણ સૂંઢને પકડીને કહે છે કે હાથી એના સૂંઢ જેવું છે, એ કહેશે. બીજો જેણે એની પૂંછડી પકડેલી છે એ શું કહેશે? એના પોતાના દૃષ્ટિકોણ કે પોતાની પોઈન્ટ ઓફ વ્યૂથી કે તે પૂંછડી જેવું પતલું છે હાથી. જેણે એનું પગ પકડ્યું છે એ શું કહેશે? પોતાના દૃષ્ટિકોણ કે પોતાની પોઈન્ટ ઓફ વ્યૂથી કે તે હાથીના પગ કેવું છે? જાડું, એવા પ્રકારનું જાડું છે, એ કહેશે. હવે આની અંદર જે એક વ્યક્તિ ઊભો છે ચોથો, એના આંખો ખુલ્લી છે, કોઈ પાટો નથી. એ શું કહેશે? એને પૂછવામાં આવશે તો એને એ પૂછવામાં આવે કે શું પહેલો વ્યક્તિ સાચું બોલી રહ્યો છે કે બીજો કે ત્રીજો? ત્રણેયમાંથી સાચું કોણ? તો જેના આંખો ઉપર પાટો નથી એ શું કહેશે? ત્રણેયમાંથી કોઈ ખોટો નથી, પણ પહેલો જ સાચો નથી, બીજો જ સાચો નથી, ત્રીજો જ સાચો નથી. એટલે જો આમ કહીએ કે પહેલો સાચો તો એકાંતવાદ થઈ જાય. એકાંત એટલે એક જ જણ, એક જ દૃષ્ટિકોણથી, એક જ પર્સપેક્ટિવથી જે કહ્યું એ જ સાચું, એના સિવાય બીજા બધા ખોટા, એ જે કહે એ શું છે? એકાંતવાદ છે. એટલે જો આમ કહેવામાં આવે કે જે કહે છે કે સૂંઢ જેવો છે હાથી એ જ સાચો છે, તો એ એકાંતવાદ થઈ ગયું. એ નથી. પણ જે પહેલો છે, બીજો છે, ત્રીજો છે, ત્રણેય જણે જે પ્રકારે કહ્યું પોતપોતાના દૃષ્ટિકોણથી ત્રણેય સાચા છે, એ જે કહે છે તે છે અનેકાંતવાદી. એટલે માત્ર એક જ દૃષ્ટિકોણથી નહીં, પણ અલગ અલગ પર્સપેક્ટિવથી જેવા પ્રકારે જે છે એને એક્સેપ્ટ કરે, એને એ રીતે પ્રરૂપે. એટલે એ કહે કે હા, હાથીની સૂંઢ કેવી છે? તો એની સૂંઢ જેવી. એના પગ કેવા છે? તો એવા જાડા ને એવા, હાથીના પગ એવા છે. પછી એના પૂંછડી જોઈએ તો એ કેવી છે? પતલી ને આવી, ટૂંકી જેવી પણ છે એવી. તો એ ત્રણેય અલગ અલગ, અહીંયા તો માત્ર એક્ઝામ્પલમાં 3, પણ એવા જેટલા પણ પર્સપેક્ટિવ પોસિબલ છે, અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી બધા જ જેવો સમ્યક અર્થ છે, સમ્યક રીતો છે, એને એ પ્રકારે એના તત્વને જાણે, પ્રરૂપે જુએ, એને કહેવાય સ્યાદવાદી. આવું ક્લિયર થયું હશે સ્યાદવાદનો અર્થ. એટલે માત્ર શોર્ટમાં કહીએ તો એક જ પર્સપેક્ટિવને પકડે નહીં, પણ અલગ અલગ નયથી, અલગ અલગ અપેક્ષાથી
એને એક્સેપ્ટ કરે અને પ્રરૂપે, તે સ્યાદવાદી. એવો સ્યાદવાદી છે આપણો જૈન ધર્મ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.